ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ચાલુ વર્ષની ચોમાસાની સિઝનમાં ખેડબ્રહ્મા તાલુકામાં વીતી ગયેલા વર્ષો કરતાં ડબલ વરસાદ પડ્યો છે, એટલે કે 65 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેમ છતાં હાલ દિશામાં એવા સ્ટેશન વિસ્તારમાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી સ્ટેશન રોડ પર પશ્ચિમ તરફ એટલે કે દવે હોસ્પિટલની લાઇનમાં છેલ્લા 6 માસથી નહિવત પાણી આવે છે। ખેડબ્રહ્મા નગરપાલિકા સત્તાધીશો અને પૂર્વ ચીફ ઓફિસર સમક્ષ અનેક રજૂઆતો કરી છે અને રૂબરૂ ચકાસણી પણ કરી છે, તેમ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે અને રહીશોને હાલના સમયમાં પણ ટેન્કરોનો આશરો લેવો પડે છે। જ્યારે પ્રજાના મતોથી ચૂંટાયેલ પ્રથમ તબક્કે પ્રતિનિધિ અને ત્યારબાદ પ્રમુખ તરીકે શહેરમાં ફરીને પ્રજાના પ્રશ્નો, સમસ્યા અને તકલીફ જાણવી તો દૂરની વાત છે, પણ નગરપાલિકાની ઓફિસમાં આરામદાયક ખુરશીમાં બેસીને વહીવટ કરી રહ્યા છે। 6 માસ પહેલા પ્રમુખ તરીકે બિરાજમાન થયા ત્યારે પ્રમુખની ચેમ્બર ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, પણ ચીફ ઓફિસરની બદલી થઈ ત્યારબાદ ચાર્જ છોડતા જ પ્રમુખે પ્રથમ માળ પર આવેલ ચીફ ઓફિસરની જાજરમાન ચેમ્બરમાં ગેરકાયદેસર કબજો જમાવી દેતા હવે પ્રજાને પ્રથમ માળ સુધી પોતાની હાલાકીની રજૂઆત કરવા જવું પડશે। શું આ યોગ્ય છે? ખાસ તો આપને એ જણાવવાનું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફક્ત મેયર માટે ગાડી ફાળવવામાં આવે છે, તે સિવાય રાજ્યની કોઈ નગરપાલિકામાં ગાડી ફાળવવામાં આવી નથી। તેવી રીતે ખેડબ્રહ્મા નગરપાલિકા હસ્તકની જીપ ગાડી ફક્ત ચીફ ઓફિસરને અને સ્ટાફને ફિલ્ડ વર્ક માટે ફાળવેલી છે। તેમ છતાં પ્રમુખ આ જીપને સવારે પોતાના ઘરે બોલાવીને પછી તેમાં નગરપાલિકા કચેરી આવે છે અને સાંજે જીપ દ્વારા ઘરે પરત ફરે છે। શું આ યોગ્ય છે? તેવું આમ જનતામાં ચર્ચાય છે। પ્રજાના પ્રતિનિધિને પ્રજા વચ્ચે રહીને વિકાસ કરવાના બદલે એર કન્ડિશન કચેરીમાં આરામદાયક ખુરશીમાં બેસીને વહીવટ કરી રહ્યા છે। એવી જ રીતે નગરપાલિકા વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં લાઇટો નથી અને નવરાત્રિ આવે છે તો શું લાઇટો ક્યારે લાગશે? એ જ રીતે પંખેશ્વર મહાદેવ મંદિર પાસે સ્મશાન ગૃહમાં 2 સગડી છે, બંને સગડી સાવ ભંગાર થઈ ગયેલ છે। પ્રજાએ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે, તો હવે નવી ક્યારે નંખાશે? ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તો ફક્ત નોટિસથી વહીવટ કરીને સંતોષ માણી રહ્યા છે। ગાયત્રી શોપિંગ સેન્ટરમાં ભાડુઆતોની મુદત પૂર્ણ થયેલ છે અને દુકાનો ખાલી કરવાની નોટિસ બદલીને આગળ શું નક્કર કાર્યવાહી કરી, તેવું આમ પ્રજામાં ચર્ચાય છે। એવા અનેક પ્રશ્નો અને સમસ્યાઓ ખેડબ્રહ્મા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની રહી છે। પ્રમુખ તરીકે કોણ છે? પ્રજા આપનો ચહેરો જોવા માંગે છે, તો જાજરમાન ચેમ્બરમાંથી બહાર નીકળીને પ્રજા વચ્ચે આવે અને પ્રશ્નોનું નિવારણ લાવે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।